બ્રેક બાદ આપનું સ્વાગત છે। ભરૂચ ડબલ મર્ડર કેસમાં ભરૂચ પોલીસે એનઆઈને પત્ર લખ્યો છે, તપાસની દરખાસ્ત મૂકી છે। આઈએસઆઈ અને અંડરવર્લ્ડ કનેક્શનના અનુસંધાને આ પત્ર લખાયો છે। જો કે એનઆઈએ તપાસ કરશે કે નહીં તેના પર સસ્પેન્સ છે। મહત્વનું છે કે ભરૂચ ડબલ મર્ડર કેસમાં સંદેશ ન્યૂઝે ખુલાસો કર્યો હતો કે આ હત્યામાં જાવેદ સિવાય જીઓ નામનો શખ્સ પણ માસ્ટરમાઇન્ડ છે। જીઓ સિમીનો એક્ટિવ સભ્ય હતો। જીઓને તમામ હિન્દુ નેતાઓનું લિસ્ટ સોંપાયું હતું। ઇન્ડિયન મુજાહિદીનના મોડ્યુલ પર જીઓ કામ કરી રહ્યો હતો। આતંકની ફેક્ટરી આઈએસઆઈ દ્વારા નેતા પર હુમલાનો પ્લાન બન્યો હતો। ભારતમાં થયેલા સાંપ્રદાયિક હુમલાનો બદલો લેવા પ્લાન ઘડાયો। મોબાઈલ તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકતો સામે આવી હતી। મોબાઈલ તપાસથી ઉડ્યા એટીએસ અધિકારીઓના પણ હોશ। ભરૂચ ડબલ મર્ડરની જવાબદારી જાવેદના ભાઈ આબિદને સોંપાઈ હતી। અમદાવાદ, સુરત અને વડોદરાના નેતાઓ આતંકીઓના નિશાને હતા। આબિદનું છેલ્લું લોકેશન મુંબઈના માહિમમાં મળ્યું છે। સેન્ટ્રલ એજન્સી અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ વચ્ચે ગેરસમજના કારણે આબિદ ભાગવામાં સફળ રહ્યો હતો। ગુજરાતના અલગ અલગ મોડ્યુલના લીડર સાથે તેની ટેલિફોનિક વાતચીત થઈ હતી। દુબઈ અને દક્ષિણ આફ્રિકાથી લીડર પર સંખ્યાબંધ ફોન આવ્યા હતા।